આજે નામો જાહેર થયા 460 કે સમથિંગ થઈ ગયા મારે ખ્યાલથી નામો, અને આગળ બધા થવાના, દરેક જગ્યાએ લડવાના છે, છેક નીચેથી લઈને ઉપર સુધી લડવાના છે. તો એ કઈ એવું નથી કે આજના જાહેર કરેલું છે, એના ઉપર એ લોકો ક્યારના કંઈક કામ કરી રહ્યા છે. એટલે એમની પોતાની એક સ્ટ્રેટેજી છે આ બધી પાર્ટીની, કે કેવી રીતે ક્યાં કોને ઉભો રાખવો, એકદમ નગરપાલિકા લેવલથી લઈ અને કોર્પોરેશન મહાનગર નિગમ સુધી. અને એમાં એ બધા ગણિતો એમને એમની રીતે ગણેલા છે. એ ગણિતો કેટલા સાચા પડશે એ આપણે પછી એના માટેની ચર્ચાની વાત છે. પણ મને એટલી સમજ પડે છે કે એ ગણિતોમાં કોંગ્રેસ ક્યાં ક્યાં કપાશે અથવા કોંગ્રેસને ક્યાં ક્યાં માર પડશે એ થિયરી ચોક્કસપણે અમલમાં મૂકવામાં આવી છે. દેટ આર પ્રિટી શ્યોર. અને એ પછી કોંગ્રેસ જોવાનું છે. હવે એ કોંગ્રેસ લડવા માટે તો સક્ષમ ન હોય, અને હું નથી માનતો કે કોંગ્રેસને ખબર ન હોય. એટલે એઝ એ પોલિટિકલ પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને વધારે મોટું કરવું એ જવાબદારી પાર્ટી તરીકે કોંગ્રેસની છે. પણ અહીંયા જે મને વ્યૂહરચના દેખાય છે એ આટલી સ્પષ્ટ